મોર્નિંગ મેડમ, એકેદશી મહિલા કોલેજના મનોવિજ્ઞાન વિભાગમાંથી હું ડૉક્ટર કેતનસિંહ ધોળકિયા આજે મનોવિજ્ઞાનના પ્રયોગો એમાં પેપર નંબર 17 છે એના પ્રયોગો વિશે હું તમને આજે જાણકારી આપીશ. આજે આપણે જે પ્રયોગ શીખવાનો છે એ પ્રયોગ છે સૂચનવસ્થાને લગતો. હવે સૂચનવસ્થા એટલે શું, તો એની થોડી ચર્ચા કરી લઈએ. પહેલાં તો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિના વિચારને કે વિધાનને આપણે એમને સ્વીકારી લઈએ સાબિતી વગર, તો એ સૂચન કહેવાય છે. વારંવાર જો આપણે આવું વર્તન કરીએ તો એને સૂચનવસ્થા કહેવાય છે. એટલે કોઈ પણ વ્યક્તિના વિચારને કે વિધાનને સાબિતી વગર સ્વીકારી લેવું એ સૂચનવસ્થા કહેવાય છે. અહીંયા વ્હીપલ નામના મનોવૈજ્ઞાનિકનું નામ સૂચનવસ્થાના સેટ સાથે જોડાયેલું છે. અહીંયા તમારે એક સરસ મજાનું કામ એ કરવાનું છે કે તમારી સામે જે સૂચનના વજન આપેલા છે એને તમારે વારાફરતી ઉપાડવાના રહેશે અને એ વજન છે એ લગભગ ટેબલથી 4 ઇંચ અધર ઊંચકવાના છે અને તમારે નિર્ણય આપવાનો છે. જ્યારે વજન ઊંચકો ત્યારે અંગૂઠો અને તર્જનીની મદદથી વજન ઊંચકવાનું છે અને મૂકી દો પછી તમારે આગળના વજનની સરખામણીમાં તમારે આ વજન ભારે, હલકું કે સમાન છે એમાંથી કોઈ પણ એક નિર્ણય તમારે આપવાનો છે. જીવનમાં સૂચનના ઘણા બધા ઉપયોગો છે કે બનાવો બને છે. ખાસ કરીને શિક્ષકો, ધર્મગુરુઓ, રાજકારણીઓ એ સૂચનનો બહુ મોટા પાયા ઉપર ઉપયોગ કરે છે. પણ એનાથી પણ વધારે સૂચનનો ઉપયોગ છે એ જાહેરાત કરનારા લોકો કે વિજ્ઞાપનકારો કરતા હોય છે, જેને કારણે આપણે એ બધી વસ્તુઓ ખરીદીએ અને પછી એનો આપણે ભોગ બનીએ. તો કોઈ પણ વસ્તુને વિચાર્યા વગર આપણે સ્વીકારી લેવી એ સૂચનવસ્થા છે. આ જ રીતે જાદુગરો છે, મેજિશિયન, એ પણ સૂચનનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે અને એ ખરેખર હિપ્નોટિઝમ કરે છે. એટલે સૂચનનું બહુ વધારે વિરાટ સ્વરૂપ કે જે વશીકરણ કહેવાય છે, સંમોહન કહેવાય છે, એ કરતા હોય છે અને એ જે કે એમ આપણે કરતા હોઈએ છીએ. ખાસ કરીને હિપ્નોટિઝમમાં કે વશીકરણમાં ટચ એન્ડ ટોકની વાત હોય છે. એટલે બોલતા જાય અને સ્પર્શ કરતા જાય, જેને કારણે આપણે આત્મીયતા લાગે અને આપણે એનામાં આવી જઈએ. તો આવી રીતે નાના પ્રમાણનો એક સૂચનનો પ્રયોગ આજે આપણે 2 વિદ્યાર્થીઓ દ્વારા જોઈશું. મારું નામ પન્ના જીનલ છે. તમારું નામ શું છે? ચોવટિયા. ઉંમર 20. અહીંયા તમારે ગમત પડે તેવું કાર્ય કરવાનું છે. આંગળી અને તર્જનીની મદદથી લગભગ 4 ઇંચ ઊંચકવાનું છે. પહેલાંની સરખામણીમાં બીજું તમને કેવું લાગ્યું? હલકું, ભારે કે સમાન એ તમારે કહેવાનું છે. ચાલો જોઈએ તમે કેટલી સરળતાથી પ્રયોગ કરી શકો છો. હલકું, ભારે, 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 સમાન, 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 સમાન,